સો ગુડ મોર્નિંગ મિત્રો, હું ભાર્ગવ શુક્લ. ડે 8 વોકિંગ ચેલેન્જ આજે એક્ઝિક્યુટ કરી રહ્યો છું અમદાવાદથી. અને આજે કંઈક અલગ જ મોસમ છે, ખૂબ જ સની ડે છે. અને માણસો પણ સોમવાર એટલે કે વીકનો સ્ટાર્ટિંગ દિવસ માટે ઓલવેઝ તલપાપડ હોય છે કે ક્યારે પોતાના કામ પર જાય અને પોતાના રૂટીનમાં સેટ થાય. સન્ડે એક જ મળે છે ઇન્ડિયામાં, એટલે આપણે પોતે પણ સમજી શકીએ છીએ કે એક જ દિવસ જ્યારે રજાનો હોય ત્યારે ઘણા બધા કામો હોય, ઘણી બધી પ્રાયોરિટીઝ હોય, અને એ બધી પ્રાયોરિટીઝ પૂરી કરીને એટલીસ્ટ આપણે એક અલગ આનંદ અને રિફ્રેશમેન્ટ મેળવીએ છીએ. ગઈકાલે મેં એકચ્યુઅલી કે મારા સ્કેડ્યુલમાં સ્વિમિંગ રાખ્યું. અમે લોકો સ્વિમિંગમાં ગયા બપોરે અને વી એન્જોયડ અ લોટ. સાથે સાથે મેં વેલકમ ટુ ધ જંગલ એટલે કે વેલકમ સિરીઝનો ત્રીજો ભાગ જે આવી રહ્યો છે એનું ટ્રેલર જોયું અને એની પ્રેસ મીટ પણ જોઈ. પછી એટલે મને અંદરથી થયું કે આટલી મોટી કાસ્ટ, આટલા મોટા શંભુ મેળા ને કઈ રીતે મેનેજ કર્યું હશે ડાયરેક્ટરે અને એના આખી ટીમે. કેમ કે સુનિલ શેટ્ટી, પરેશ રાવલ, ટીકુ શારદા, કૃષ્ણા અભિષેક, કે રાજપાલ યાદવ અને આપણો અક્ષય કુમાર, એના સિવાય પણ શ્રેયસ તલપડે, તુષાર કપૂર જેવા અલગ જ ગજાના કે કેરેક્ટરો અને આર્ટિસ્ટો આ પિક્ચરમાં છે. મને એક વાત ખૂબ જ સ્પર્શી ગઈ અને એ વાત હતી કે જ્યારે રાજપાલ યાદવને પૂછવામાં આવ્યું કે તમારો અનુભવ કેવો રહ્યો, અને રાજપાલ યાદવે પોતાની જર્ની કીધી કે જ્યારે મને બ્રેક આપવામાં આવ્યો હતો તો જંગલ ફિલ્મમાં રામ ગોપાલ વર્માએ મને બ્રેક આપ્યો. અને એના પછી મને નીરજ વોરા, જે આપણા ગુજરાતી સિનેમાના ઘણા મોટા કોમેડિયન, રાઇટર પણ રહી ચૂકેલા છે, અને સપોર્ટિંગ રોલમાં 90sમાં એમણે આમિર ખાનથી લઈને કે અક્ષય કુમારથી લઈને ઘણા બધા લોકો સાથે કામ કર્યું છે. ખૂબ જ રમૂજી સ્વભાવ હતો એમનો. અને મારા ભાઈ દેવલ પંડ્યા એમના સાથી હતા, એટલે મને થોડી ઘણી જાણકારી નીરજ વોરા પ્રત્યે એમના થ્રુ મને મળી હતી. કટ ટુ જ્યારે પ્રેસ કોન્ફરન્સ ચાલતી હતી જેમાં રાજપાલ યાદવે કીધું કે મને મારા જીવનનો યાદગાર કેરેક્ટર અને યાદગાર ડાયલોગ જેનાથી હું હજુ પણ ઓળખાવું છું અને લોકો મને એ કેરેક્ટરમાં હંમેશા જુએ છે કે મને મંદિરનો ઘંટો સમજ્યો છે કે કોઈ પણ આવીને ક્યારે પણ આવીને બજાવી જશે. સો એ ડાયલોગ લખનાર નીરજ વોરાને આપણે બધા મિસ કરતા છીએ. અને એ પ્રેસ મીટમાં એમને એક શ્રદ્ધાંજલિ અને આદરાંજલિ પણ આપવામાં આવી હતી. નોટ ઓન્લી ફ્રોમ રાજપાલ યાદવ, ફ્રોમ ધ એન્ટાયર ટીમ એન્ડ કાસ્ટ એન્ડ ક્રૂ, જે મને બહુ જ ગમ્યું. પત્રકારે અક્ષય કુમારને એનો એ જ સવાલ પૂછ્યો કે ભાઈ સર, તમને 36 વર્ષ થઈ ગયા છે હિન્દી સિનેમામાં, તમને નથી લાગતું કે આપણે રિટાયરમેન્ટ લેવાય? અને મને કે મારા રોલ મોડલ અક્ષય કુમાર, એમનો એ અંદાજ, જ્યારે એવા પ્રશ્નો, ઘાતક પ્રશ્નો જ્યારે એમને પૂછવામાં આવે છે ત્યારે એ પ્રશ્નોને કઈ રીતે ટેકલ કરવો અને કઈ રીતે એનો આન્સર આપવો, એ એમની ફાવટ છે અને એમનો નેચરલ એંગર છે. હવે એમણે જે કીધું એ આપણા બધા માટે કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે માણસે રિટાયરમેન્ટ બાબતે વિચારવું જ ના જોઈએ, ગમે તે એજ હોય. માણસે કાર્યરત રહેવું જોઈએ. માણસે કે એક જગ્યાએ કે ભાઈ હવે બહુ કામ થઈ ગયું અને હાશ
હવે આપણે આખી દુનિયા ફરીશું, આપણે આ શાંતિથી બેસીશું. એટલે આવા બધા વિચારોમાંથી બહાર આવવું જોઈએ અને કોન્સ્ટન્ટ કહે ને કે પોતાના મગજને, પોતાના શરીરને કે ને રિટાયરમેન્ટ થયા પછી એકચ્યુઅલી જે લોકો કોઈ એવા ઓર્ગેનાઇઝેશનમાં કે એવા ગવર્મેન્ટ જોબમાં છે કે જે સર્ટન એજ પછી રિટાયર કરતા હોય છે, છતાં પણ મેં એવા લોકો જોયા છે કે ઘણા લોકો પોતાની પ્રવૃત્તિઓ એવી સોલિડ રીતે પ્લાન કરી લે છે અને એને સરસ રીતે નિભાવે છે, જેનાથી એમનું મન, શરીર અને કહે ને કે એટલું તંદુરસ્ત રહે છે. એટલે અક્ષય કુમારે એ જ વસ્તુ કીધી કે ભાઈ હું એક દિવસ મેં આ ટ્રાય કર્યું કે ભાઈ હવે હું રિટાયરમેન્ટ લઈ લઉં, બરાબર છે. એક દિવસ માટે મેં પાડ્યું હતું. મારા ઘરના દરેક સભ્યોએ મને કીધું કે ભાઈ તમે જાઓ, કામ પર જાઓ, તમને સહન નહીં થાય આખો દિવસ, તો તમે વિચાર કરો કે એક દિવસ પણ જો આપણા જે લવ વન્સ છે, આપણા ઘરવાળાઓ છે, આપણને સહન ના કરી શકે તો રિટાયરમેન્ટ પછીની જિંદગી કેટલી ચેલેન્જિંગ થાય. બીજી વસ્તુ, એમણે એટલો સરસ આન્સર આપ્યો આનો જ કે હા, મને આવા વિચારો આવે છે કે ભાઈ હું રિટાયર થઈ જાઉં. જ્યારે હું સવારે 4 વાગે ઉઠું છું ત્યારે પહેલી 5 મિનિટ મને એવું જ થાય છે કે પાછો હું સૂઈ જાઉં અને નિદ્રાનો આનંદ માણું. મારે ક્યાં જવાની જરૂર છે? મારી પાસે તો બધું સેટલ છે, પૈસા વૈસા, ગાડી વાડી, મારા બાળકો, બરાબર છે. હવે મારી એજ પણ થઈ ગઈ છે તો હું રિટાયર થઈ જાઉં. પણ એ વિચાર ફક્ત ને ફક્ત 5 જ મિનિટ માટે આવે છે. એટલે 4 ને 5 એ વિચારને પડતો મૂકીને હું મારા ખાટલામાંથી ઊભો થઈ જાઉં છું અને મારી ડેલી મોર્નિંગ રૂટીનમાં હું પોતાની જાતને મશગુલ કરી રહું છું. સો યસ, ટુ બી વેરી ઓનેસ્ટ, જોવા જઈએ કે માણસ કહે ને કે આવા વિચારોને કંટ્રોલ કરવા એ બહુ ડિફિકલ્ટ છે, આવા મહાન નાયક માટે પણ એ વિચારો લાંબા ના હોવા જોઈએ. એ વિચારોને તમે થોડા ટૂંકા કરો અને જેમ અક્ષય કુમારે 5 મિનિટ માટે કર્યું, એવી જ રીતે આપણે પણ એ પર્ટિક્યુલર ફોર્મ્યુલા યુઝ કરી શકીએ છીએ કે 5 મિનિટ, ફક્ત ને ફક્ત 5 મિનિટ આપણે એવું વિચારીએ કે ના, આજે નથી જવું, પણ 6ઠ્ઠી મિનિટે આપણે ઊભા થઈ જઈએ અને પૂરજોશથી આપણા પોતાની જાતને ઝોંકી દઈએ એક્ટિવિટીમાં. સો આજનો મેસેજ તો આટલો જ હતો પ્રભુ. થેન્ક યુ સો મચ, તમે મને સાંભળી રહ્યા છો. મારા ઘણા મિત્રો કે જે મારા ઘણા ફોલોઅર્સ એ મને કહે છે કે ભાઈ તું હિન્દીમાં કે ઇંગ્લિશમાં કેમ નથી કરતો. સો પ્રભુ, મારે એ તરફ પણ આગળ વિચારવું છે અને હું પ્રભુ પાસે એ શક્તિ માગું છું કે મને એટલો સક્ષમ કર કે હું આ પર્ટિક્યુલર વ્લોગ છે એ હિન્દી અને ઇંગ્લિશમાં પણ સાથે સાથે ગુજરાતી પણ મિક્સ કરીને કરું. તમારા પણ આશીર્વાદ જોશે. થેન્ક યુ સો મચ. હેવ અ લવલી વીક એન્ડ હેવ અ લવલી મંડે. થેન્ક યુ.